તો ઉત્તર ગુજરાતમાં સતત વરસી રહ્યો છે ભારે વરસાદ, જેમાં સતત વરસતા વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ બિસ્માર થઈ ગયા છે। ધીણોજથી મહેસાણાને જોડતો હાઈવે બંધ થયો છે। હાઈવે રોડ ધોવાતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। 10 ફૂટનો રોડ ધોવાઈ જતા બંને સાઈડનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। કરોડોના ખર્ચે બનાવેલ રોડ ધોવાઈ જતા ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થઈ રહ્યા છે। મારે આ સાલે 10 થી 15,000 ને આગલી સાલે 30,000 નું નુકસાન પડ્યું છે। છેલ્લા 12 વર્ષથી 12 મહિનાથી અમે હેરાન છીએ। જ્યારે રોડનું કામકાજ ચાલુ થયું ત્યારથી નાણાં મેળવામાં આવે જ નથી, ડાયરેક્ટ જ પૂરણ કરીને રોડ ઉપર લગાવી દેવામાં આવે છે, જેથી અમે પરેશાન। રોડનો પ્રશ્ન વળી ચારના ટુકડા રોડ બનાવરાવે છે। અધિકારી એવું કર્યું છે, આ ચારનું નાડું તૂટી ગયું હતું। આ રોડ 4 મહિનાથી નાડું તૈયાર થઈ ગયેલું પડ્યું હતું, આટલી કડા શું કરતા હતા બધા અધિકારી? આપવું પડે ને। ના, નળ તો નાખ્યા જ નતા। 2 નળથી કોઈ પાણી કાઢે, 3 ગામનું પાણી આવે હવે। આ 4 મહિનાથી નાડું તૈયાર થઈ ગયેલું પડ્યું હતું, તો હજુ બધી હવે કોમ ચાલુ કર્યું છે। પેલા કર્યું તંત્રની આખા અધિકારીઓ બધા બેદરકારી જ છે। રાજકારણ બધું તૂટી ગયેલું જ છે। મહેસાણાથી કચ્છને જોડતો એટલે કે ચાણસ્મા તરફ જતો જે મુખ્ય હાઈવે જે છે તે ધોવાઈ જતા હાલ જે છે બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે અહીંયા બ્રિજનું કામ ચાલુ હતું, બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ખાસ જે વાત કરીએ તો અહીંયા જે કન્સ્ટ્રક્શન કંપની છે એની બેદરકારી એ હતી કે અહીંથી જે યોગ્ય કહી શકાય ક્ષમતાવાળું નાળું બનાવવાનું હતું, એ નાળું ન બનાવવાના કારણે જે નાળું જે છે ધોવાઈ ગયું છે। ખેતરમાંથી અને અન્ય જગ્યાએથી જે પાણીનું વહેણ છે જે સતત પૂરજોશથી આવી રહ્યું છે અને જેના કારણે આ નાળું ધોવાઈ ગયું છે। આપ જોઈ શકો છો કે આ બાજુનો રસ્તો જે પણ બતાવવા માંગીશ કે જે સમગ્ર રસ્તો હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે અને જે કહી શકાય કે એની ગુણવત્તાના કારણે આ નાળું જે છે યોગ્ય બનાવ્યું ન હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। સાથે વાત કરીએ તો હાલમાં જે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા યુદ્ધના ધોરણે હાલ તો કામગીરી તંત્રની સૂચનાથી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે મશીનરી લગાડી અને હાલ જે વાહન વ્યવહાર જે છે ફરીથી કાર્યરત થાય પ્રકારની જે સ્થિતિનું નિર્માણ થાય પ્રકારના પ્રયત્નો હાલમાં હાથ ધરાઈ રહ્યા છે। એટલે યુદ્ધના ધોરણે શરૂ તો થઈ જશે, પરંતુ એમાં વેઠ ના વળાય અને ફરીથી આવી કોઈ અકસ્માત ના થાય અને રોડ બેસી ના જાય તેની તકેદારી રખાય તે પણ ખૂબ જરૂરી છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।